બન્યો ગઈકાલે? શું બનાવ છે? તમારા ફાધર આવ્યા અને શું વાત હતી? પહેલી તો આપણા 5 સેન્ટર ગુરવા ગામમાં છે, તેમાં પપ્પા ગયા હતા. ત્યાં શું બનાવ બન્યો શું નથી બન્યો એ તો મને કંઈ ખબર નથી. પણ ત્યાંથી જ્યારે મારી ઓફિસ આગળ આવ્યા, મારા પપ્પાનું નામ વોરા અબ્દુલભાઈ ઇબ્રાહીમભાઈ છે, અને ત્યાં આવીને મને એમને એવું કીધું કે મને 2 લાફા માર્યા પહેલાં. બોલે તું ચાલ, પણ મેં ગયો ના. મેં એમને એવું કીધું તમે ઘરે જાઓ. તે ઘરે ના ગયા ને મારો ઓફિસનો સામાન મૂકવાનો હતો, ત્યાં અંદર મૂકીને સીધો મેં બહાર નીકળ્યો. ત્યાંથી બૂમ પડી ને બૂમ પડી એટલે સામેની સાઈડથી ગુરવા પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ બહાર, ગુરવા પોલીસ સ્ટેશન એક્ઝેક્ટ બહાર અંદર સીસીટીવી કેમેરાના અંદર બી કેદ થયેલું જ છે. અને એ ભાઈ વાઘેલા સંદીપ ઉર્ફે મી અને એનો સાળો સોહિલ રાણાને મગજમારી ત્યાં આપણા 5 સેન્ટર આગળ થઈ હતી. અને સોહિલ રાણા એના બનાવીને બોલાવીને ગુરવા ગેટ પાસે આગળ બોલાયા અને એ બંને જણે થઈને સંદીપ વાઘેલાએ માથામાં ફટકો માર્યો. ત્યારે મારા પપ્પા મેં દોડ્યો ત્યાં સુધી બંને જણ ભાગી ગયા ને જ્યારે પડી ગયા ત્યારે એમને ડેથ થઈ ગઈ. મેં પમ્પિંગ કર્યું 10 મિનિટ સુધી, પણ કોઈ બોડી મૂવમેન્ટ કરતી નથી. અને માઉથ ટુ માઉથ બી આવી પણ કોઈ એ નહોતું, મતલબ કે જીવ છોડી દીધો. યુરિન બી નીકળી ગયેલું અને મોંમાંથી ફીન બી નીકળી ગયું હતું. અને જ્યારે 108ને મેં ફોન કર્યો 3 થી 4 તો કોલ લાગ્યો નહોતો. અને પછી મેં મારા ભાઈબંધની ગાડી લઈને અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઇમરજન્સીમાં આવ્યો હતો. તો ત્યારે ડૉક્ટરે જાહેર કર્યું મૃત્યુ ડેથ થઈ ગઈ છે. સમગ્ર મામલો શું હતો? કોઈ જૂની અદાવત હતી કે એવું કંઈ? ના સર, જૂની અદાવત એવી કોઈ માથાકૂટ એવું કશું હતું નહીં. આની તમે ફરિયાદ કરી છે? આની મેં ફરિયાદ કરી છે ગુરવા પોલીસ સ્ટેશનમાં. તમારી નજર સામે જ તમારા ફાધરને મારે? હા, મારા નજરના સામે જ મારતા મેં જોયા છે. ને જ્યારે મેં ત્યાં સ્પોટ જગ્યા પર જ્યારે મેં ગયો ત્યાં સુધી બંને જણ ભાગી ગયા હતા. શું માર્યું માથામાં? માથામાં કંઈક હાથમાં એમના લોખંડની પાઇપ યા કંઈક લાકડું હતું, એ મને ખબર નથી, પણ મારતા મેં જોયું છે. એટલે બંને જણ મારીને ભાગી ગયા હતા. મારા પપ્પા ત્યાં સ્પોટ જગ્યા પર. મારી કાર્યવાહીની માંગ એક જ છે કે અગર તમારો જે બી ઝઘડો હતો, મને તો ખબર નથી, એ ભાઈએ 2 લાફા મારી દીધેલા. ત્યાર પછી બી મારા પપ્પાએ મને એવું કીધું આવીને કે ચાલ તું મને 2 લાફા માર્યા, તો બી મેં ના ગયો. ના ગયો કે શું છે શું નહીં મને નથી ખબર. વોટ એવર, ઠીક. અગર મારે જવું હોત, મારા પપ્પાની લાગણી હોત તો હું જાત, પણ એમને આ જે કર્યું તદ્દન ખોટું કર્યું. મારા પપ્પા ફરિયાદ કરવા ગયા હતા? મારા પપ્પા ફરિયાદ કરવા માટે ગયા હતા. હજુ પોલીસ સ્ટેશનની બહાર એટલે આમ બાજુ ગેટ છે, ગેટની બાજુમાં પોલીસ સ્ટેશન છે, તે આગળ હજુ પહોંચ્યા જ છે. અને એ ભાઈ સંદીપ વાઘેલા મારા પપ્પાને સારી રીતે બચપનથી ઓળખે છે, પણ મારા પપ્પાને એવું ખબર નથી કે આ ભાઈ મને મારવા આવ્યા છે. તો મારા પપ્પાને માર્યું માથામાં, એ ત્યાં જ ડેથ થઈ ગઈ હતી મારા પપ્પાની. અને સખ્ત હું તો કહું કાર્યવાહી કરવી જોઈએ. ને એ ભાઈના આંકડાના બી ધંધા ચાલુ છે ગુરવા ખાતે. અને ગુરવા પોલીસ સ્ટેશનના કેમેરાના અંદર મારા પપ્પાને મારતા કેદ થયેલું છે.